હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું. આજે હું આપણે સંક્રાંતનો સ્પેશિયલ 7 ધાનના તીખા ખીચડાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો હવે ઇન્ગ્રેડિયન્ટમાં આપણે 7 ધાન લીધા છે, જેમાં 1/4 કપ બાજરો, 1/4 કપ ઘઉંના કટકા, 1/4 કપ આપણે જુવાર, ચણાની દાળ 1/4 કપ, 1/4 કપ આપણે તુવેરની દાળ, પછી આપણે મગ લીધા છે આખા 1/4 કપ, અને આપણે બાસમતી ચોખા સિવાય તમે કોઈ પણ ખીચડિયા કે કોઈ પણ લઈ શકો છો. તો 1/4 કપ આપણે ચોખા લીધા છે. આમાંથી એકાદું ધાન ઓછું હોય તો પણ ચાલે, કદાચ તમને બાજરો ન ફાવતો હોય કે તો તમે સ્કીપ કરી શકો છો. પ્લસ આપણે શાકભાજીમાં બટેટા, મેં એક બટેટાના પીસ કરી લીધા છે, એક મીડિયમ ગાજરના પીસ કરી લીધા છે, લીલું લસણ આપણે 1/4 કપ જેવું લીધું છે, એક ટમેટાના પીસ કર્યા, ધાણા ભાજી, લીમડો, અને આ બધું આપણે વટાણા અને તુવેરના દાણા એ બે 1/4 કપ લીધા છે. આમાં મિક્સ મેં ચણા પણ નાખી દીધા છે, લીલા ચણા, અને 1/4 કપ આપણે મગફળીના દાણા, 1/4 કપ નહીં પણ 2 ટેબલ સ્પૂન જેવા છે, અને 1 ટેબલ સ્પૂન જેવું આપણે ટોપરું છે, અજમો છે, કાજુ ને દ્રાક્ષ બે થઈને 2 ટેબલ સ્પૂન છે, રૂટીન મસાલા છે, અને ખડા મસાલા લેશું આપણે તજ, લવિંગ, આપણે લાલ મરચાં, જીરું અને તમાલપત્ર. તો બનાવવાનું ચાલુ કરીએ. જો આ બધા ધાન એટલે કે 7 ધાન જે મેં 1/4 કપ લીધા હતા ને બધા મેં ઓવરનાઇટ પલાળી દીધા છે, એટલે કે કમસે કમ તમારે 12 કલાક તો પલાળવા જ પડે, તો જ એકદમ સરસ આપણો જે ખીચડો બનાવીએ ને એ થશે. તો હવે એને આપણે બાફી લેશું. એના માટે આપણે ગેસ ઓન કરી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું. તો હવે આ પાણીને આપણે રિમૂવ કરી દેશું અને પછી આપણે કુકરમાં નાખી દેશું. અંદાજે 1.5 કપ જેવું છે, તો આપણે 3 થી 3.5 કપ જેવું પાણી નાખી દેશું. ટૂંકમાં આપણે જે ધાન છે ને એનાથી 1 થી 1.5 ઇંચ જેટલું ઉપર પાણી રહેવું જોઈએ, એટલે 3.5 કપ જેવું પાણી થઈ જશે. 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું, 1/4 ટીસ્પૂન હળદર, અને આપણે આ જે 1 ટેબલ સ્પૂન જેવા મગફળીના દાણા લીધા છે ને એને પણ નાખી દેશું. અને આપણે ગેસની કુકર બંધ કરી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેશું અને 3 થી 4 વિસલ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું. હવે આપણે ગેસ ઓન કરી અને કુકરમાં કે તપેલીમાં તમે જેમ અત્યારે જો આ લીલા આપણે તુવેરના દાણા અને ચણા લીધા છે ને એનામાં નાખી દેશું, અને આ વટાણા પણ નાખીને અને આપણે આ બફાઈને એટલું જ પાણી નાખશું. અને આમાં આપણે 1/4 ટીસ્પૂન જેવું મીઠું અને અડધી ચમચી જેવી ખાંડ નાખી દેશું, એટલે આપણા વટાણા અને તુવેરના દાણાનો કલર એકદમ ગ્રીન રહે. હવે આને ઢાંકીને આપણે કૂક થવા દેશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને કૂક થવા દેશું. આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું તલનું તેલ મૂકી દેશું. મિત્રો તલનું તેલ છે ને ખાવા માટે અત્યારે શિયાળામાં બેસ્ટ છે અને ખીચડામાં તો બહુ ટેસ્ટી લાગશે. તો આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, અને આપણે આ કાજુ કિસમિસ જે લીધા છે ને 2 ટેબલ સ્પૂન જેવા એને આપણે થોડાક ફ્રાય પહેલાં કરી લેશું. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખી છે. તો આપણા કાજુ અને કિસમિસ પણ જો સરસ તળાઈ ગયા છે, તો એને આપણે એક લઈ લેશું વાટકીમાં. હવે આપણું તેલ ગરમ છે ને એમાં જ આપણે 1 ટીસ્પૂન આખું જીરું, 1 ટીસ્પૂન અજમો, ખીચડો છે એટલે આપણે અજમો કમ્પલસરી છે, અને આપણે 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખી અને એમાં આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી છે ને એને નાખી દેશું. આદુ મરચાંની પેસ્ટ પહેલાં આપણે ખડા મસાલા નાખી દઈ. તો 1 તમાલપત્ર, 2 ટુકડા તજના, 2 સૂકા લાલ મરચાં, અને 1 ટીસ્પૂન જેવા મરી અને 2 લવિંગ. આ બધા ખડા મસાલાનો ટેસ્ટ આપણે આ ખીચડાના વઘારમાં બહુ સરસ લાગે છે. તો એને આપણે થોડીક વાર આ રીતે કૂક થવા દેશું તેલમાં જ. અને એ જ રીતે આપણે ટોપરાનું જે સ્લાઇસ કરી લીધી છે પતલી પતલી, એને પણ આ રીતે આપણે તેલમાં જ કૂક કરી લેશું. અને મીઠા લીમડાના પત્તા આપણે 6 થી 7 લીધા છે, એને પણ તેલમાં નાખી લેશું.
ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે. હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી છે ને એને નાખી દેશું. 2 તીખા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, એની પેસ્ટ મેં કરી લીધી છે, એને નાખી દેશું. આ સ્ટેજે તમારે સૂકું લસણ નાખવું હોય ને તો પણ કટકી કરીને નાખી શકો છો. આ રીતે આપણી પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે. અને હવે આપણે આ 1 બટેટું મીડિયમ સાઇઝના પીસ કર્યા એ નાખી દઈ, 1 ગાજરના પીસ કર્યા છે એ પણ નાખી દઈ અને એને આપણે આ રીતે કૂક કરી લેશું તેલમાં જ. તો હવે આપણે ટેસ્ટ એકોર્ડિંગ 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈશું અને આને ઢાંકીને આપણે કૂક થવા દઈશું. હવે જો આપણા ગાજર અને આ બટેટા કૂક થઈ ગયા છે 80% જેવા, ત્યારે આપણે ટમેટાને પણ નાખી દેશું. 1 ટમેટું સમાર્યું છે એ, અને આને આપણે પણ કૂક થવા દેશું ઢાંકીને. તો 2 થી 3 મિનિટ થઈ છે અને જો આપણા ગાજર અને બધું કૂક થઈ ગયું છે શાકભાજી આમ જ. હવે આમાં મસાલા કરી લેશું. 1/4 ટીસ્પૂન જેવી હળદર નાખી દઈશું અને 1 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને એને આપણે આ રીતે કૂક કરી અને હવે લાસ્ટમાં આપણે આ જે લીલું લસણ લીધું છે ને 1/4 કપ જેટલું એ નાખી દઈશું. આમાં લીલા લસણનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આ બાજુ આપણા વટાણા, તુવેર અને ચણા પણ બફાઈ ગયા છે. તો આ બાજુ આપણે કુકરને 4 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પણ નીકળી ગયું છે. તો આપણે ખોલીને જોઈ લઈએ. તો જો આપણે આ સાતધાનનો ખીચડો પણ સરસ કૂક થઈ ગયો છે અને પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણી. આ બાજુ આપણે ગેસ પણ પાછો ઓન કરી દીધો છે અને હવે આપણે જે આ ખીચડો કૂક કર્યો છે ને એ આમાં જ નાખી દઈએ. અને આ જે વટાણા છે આપણે જે આ બાઈફા છે ને એ પણ આપણે આમાં જ નાખી દઈએ અને હવે આને આપણે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખી છે. જો મિત્રો આપણો શાકભાજીથી ભરપૂર એવો એકદમ સરસ ખીચડો રેડી થયો છે. તમારે આ સ્ટેજે મેં કીધું એમ જો કઠણ હોય ને તો થોડુંક ગરમ પાણી તમારે જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે નાખી દેવાનું છે. ટૂંકમાં થોડીક આપણે લૂજ રાખવાની છે અને આ ખીચડો ગરમ ગરમ જ મજા આવશે, કેમ કે જેમ ઠંડો થશે ને એમ થીક થતો જશે. એકદમ જો આપણે ખીચડો રેડી થઈ ગયો છે. તો હવે આપણે ઉપરથી થોડી એવી ધાણા ભાજી પણ નાખી દઈએ. તો હવે આપણે ખીચડાને પણ ગેસ બંધ કરીને અને નીચે લઈ લેશું. હવે મિત્રો એકદમ ચટાકેદાર આપણો ખીચડો બનાવવા માટે, ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી એક ઘીનો વઘાર કરી લેશું. એક વઘારિયામાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું ઘી મૂકી દેશું. તમે તેલમાં પણ કરી શકો છો. તો ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખી છે. તો હવે આમાં આપણે 1 ટીસ્પૂન જેવું હજી જીરું નાખી અને 1/4 ટીસ્પૂન હિંગ નાખી દેશું. ગેસની ફ્લેમ બંધ કરી અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવું લીલું લસણ નાખી દેશું. લીલા લસણનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. અને 1 ટીસ્પૂનથી ઓછું એવું આપણે લાલ મરચું નાખી અને હવે આ વઘારને આપણે ખીચડા ઉપર રેડી દેશું. એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણો તીખો સાતધાનનો ખીચડો રેડી છે મિત્રો. તો હવે જે આપણે કાજુ અને કિસમિસને સાંધળા છે ને એને પણ આપણે ઉપરથી નાખી દેશું અને ટોપરાનું ખમણથી પણ આપણે ડેકોરેશન કરી લેશું. મિત્રો જોતા જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય ને એવો આપણે સંક્રાંતનો ખીચડો રેડી છે. અને ઉપરથી આપણે લીલું લસણથી પણ ડેકોરેશન કરી દેશું અને થોડી એવી આપણે ધાણા ભાજી પણ નાખી દેશું. છે ને મિત્રો આપણો એકદમ રેડી ખીચડો
જોતા જ આપણને ખાવાની ઈચ્છા થઈ જશે મિત્રો. એવો આપણો ચટાકેદાર તીખો સાત ધાનનો ખીચડો રેડી છે. તો મિત્રો આ રીતે આપણે સંક્રાંતની સાંજે ગરમા ગરમ ખીચડો ખાવાની મજા આવી જાય ને એવો આપણો ખીચડો રેડી છે. તો તમે ચોક્કસ આ સંક્રાંતે આ રીતે ટ્રાય કરજો. ખીચડાનો ટેસ્ટ તમને ગળે રહી જશે ને દાઢમાં વળગી જશે, એટલો ટેસ્ટી આ વેજીટેબલથી ભરપૂર એવો આપણો ખીચડો રેડી થાય છે મિત્રો. તો આ ખીચડો તમે મિત્રો પાપડ સાથે, દહીં સાથે, છાશ સાથે, એની ટાઈમ સલાડ સાથે ખાઈ શકો છો અને એન્જોય કરી શકો છો મિત્રો. તો ચોક્કસ તમને આ સાત ધાનનો તીખા ખીચડાની રેસીપી ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.